કાકા હા આ તો ધરાઈ ગયો. આડું કમર આડું કરી ઊંડેળો પેલી જાય નાખી. અને ખાવાનું કેટલું બનાવ્યું તમારે કાકી ખબર? કઢી, ગોટા, દાળનું શાક, પછી બાજરીની રોટલા, રોટલી, સલાડ, છાશ, દૂધ. આ તો મૂડ આવી ગયું ને આ ડોશી ખુશ હતી લાગે. હા, કે કેટલું આપણા બધું માટે ખાવાનું બનાવ્યું ના કોઈ? તો તાન હું કેટલું ખબર 8-9 વસ્તુ બનાવી તું આપણા ઓલી. ડોશી મૂડમાં જ રહેવી જોવો તો જ મજા આવે. હા અને પેલું પોપટિયું હાલ હોજી કહેતો તો ખવાડી મીટિંગ બરાબર. હા પણ આ હવારોનો એડો દેખોણો નહીં. હા ઈમો મારો દાડો ખેલજો. એવું આ અને શિખર અતાડી શિખર ચોજો તો ભરાય આ તો આવ્યો જ નહીં. તોય બીજી ફરતો કચ્ચા ઊંઝી રહ્યા છે. ઉપડવા તો એવું હોય એવું નથી. હે મેલ ચાલ હે આપણે પેલું આજ જોઈએ ને પેલો રેબો. રેબો હા પેલા ભલાજી હા ફોન કરીએ શું કીધું વાળું. હા ફોન કરો. આ તો ગરમી પાછી બહુ લાગે. હલો ભલાજી આપણે પેલું ઘર માટે જોવા આવ્યા હતા ને સવારે. ઉવ ત્રણ ફેરા જોવું આપણે બરોબર ને. હાલ તો ત્રણ ફેરા ચાલશે ને આ તો ટાઈમ પેલા મંગાવ પછી બીજા મંગાવજો. ઓછું પડશે તો. ખુરશી તો પછી મંગાવી. હા હા તો ચલા વાજે કાલ આવશો તમે. એક કામ કરો હાલ રહેવા દેજો ચમ હાલ પૈસાનું હા નાસી તો દેજો પણ પૈસા પછી આલશું. મહિના ચીડીને કોકો કાકા. મહિના ચીડી સેટિંગ થા. મહિના ચીડી કહી દે તો પછી આલ દો. એ વાત હા હલો મહિના પછી તમારું સેટિંગ કરીશું પૈસાનું. ચમ હાલ સેટિંગ થાય એવું નતું એટલે પણ આ ઈટો તો લાવી દેજો એમ બરાબર. એ હા હલો એટલે 3 તોલા પકડાવજો. અને મોટો ઢીબો કોણ? અને પેલો પાછા પેલા જેને ના મોકલાવતા પેલો મોટો ઢેબો નતો જોયો એ પકડાવજો પાછા. એ તો બ્લોક તો હાલ નહીં જોતા અમારે. એટલે બ્લોકની પછાડી પેલી બ્લોક નહીં જોતા. બ્લોક છે ને હજી બ્લોક પાડે નહીં ને તો લાગશે. હજી ઘર નહીં બન્યું હજી ચાલુ કામ નહીં થયું બ્લોક તો કઈ ભરાવી છે. એ હા એ પછી ટોલું એક જોશે. હો બરાબર. હા ભાવ તો એના જ રાખજો. હા કશો વાંધો નહીં. હા એ તો હવે નક્કી થઈ ગયું રોડોનું. કાલ કાલ આવી જશે સવારમાં બરાબર. અને પાળ ગોદાન ચાલુ નહીં કરો કાકા. હા આપણે એને 2 દાડા કીધું આપણે ઢીબો તો કોણ ઉતરાવજો. ચોક સેટિંગ કરીશું જગ્યા બગ્યા સેટ કરીશું ઉતરાવીશું. જગ્યા તો સેટ કરવી પડે. ઈકણ ઉતારીએ તો ટ્રેક્ટર પાસે રે પાઉ. એનું એક કોક સાહક આપણે હમ કરીશું પાવડેથી કાલ કરી દઈએ. અને ગારો કેટલો છે ઈકણ તો આ છોંટા કબા આ તો પોપટબા આયા. એટલે આખા દાડાનો નતો ભાડ્યો નાસ્તો. અત્યારે હાલ જો તો હું મારા કોમથી અને કાકા સાયકલ થી લાય માર બેટી સાયકલ સીધો લાવો આખો દાડો લઈને ભમ અમે ઘેર ઓટો મારી ના પણ ઘેર તો ભાડે જ નતા તમને આખા દાડાના. હું જો તાર જેવો નવરો હોતી આખો દા ઘેર જોવા મારું. તમે તને ચોક મિલો ચાલે તમારે. હું જો તે કોમથી મારા તો કાચ કોમ થયું ના તો મગજ એવું જતું રહ્યું પાવું છે ને. પૈસા મળ્યા નહીં પીવા માટે તો કંકોળો મેળમાં તો કિલો કાંકોડો વેના નતો જમવું. તાન જો તો મસ્ત કટલામ પર પૈસા જ ના મળ્યા મને ત્યાં તો કંટાઈ પહો આવ્યો. હા બોલો પોપટબા સાયકલ થી લાવ. સાયકલ તો વળી છો આપણે પૈસા આલ્યા છે. લાયો કોકની ચોરી લઈને આવતા રહ્યા છો. ના ચોરી નહીં કરી. તાન આ તે ગતા ભાઈબંધ તે કે લઈ જો કીધું વાપરવા થયા તે મેં કીધું લાય કે તાનો અમે ઘેર આ બધા થાય ને અમે નાલો કે ચલાવા ના મળે. એટલે એનો સ્કોર્પિયો તું જબ બગાડે તો પૈસા મફત ને ભોડા વળગશે. મારા વસ્તુ નહીં અડવાની પૂરા. તારી નહીં અડવું પૈસા તારી વસ્તુનો નહીં અમારે હાથ અડાડો. પણ તું કાલનો તો મંડ્યો તો કે મીટિંગ કરી દી હવારે મીટિંગ કરીએ આખો દાડો મારા ફેલ ગયો તારી વાટ જોઈને અને આવ્યો પાછ તું અત્યારે સાયકલ કાકા મને આવી સાયકલ લઈ આલો. મીટિંગ તો હે ને કરવાની છે ફાઇનલ કરવાની એ તો હું ખાઈને આવું તરત મીટિંગ થાવ હોય ક્યાં ખાવ નહીં એટલે બી હેડો આપણે બધા બોલાવી પાઈ મીટિંગ કરી દઈએ. અને પેલી આપડે અને પાછું અમે નોંધાઈ દીધું છે. ઢેબો નોંધાઈ દીધો બા. તું ચે બાને પેલા જેઠિયા પૂછીને નોંધાઈને આવ્યો તું ગણ. હવે જેઠિયો તારોય દાદો થાય અને મારોય દાદો થાય. એટલે વાત સાચી પણ મને પૂછવું તું ડાયરેક્ટ જતો નોંધાવા.
ઈ તો તારા બાને પેલા જેઠિયાનું ખાલું હતું, તું ડાયરેક્ટ જઈને નોંધાઈને આવતો રહ્યો. આપણે બેવાનું ખાલું છે હા. પણ તને ખોળ્યો 2 દાડાથી ખોળીએ, કાલના ખોળીએ, આજ તું આવ્યો જ છે. પણ તારે એ દાડા અગાઉ રાતે આઈને કહી જવું જો કે તું કાલ ઘેર રહેજે. આ કાકા છોકરા કાકા ઉભા રહો. તમે કઈ ટોલો નો થાય તો તબેલોમાં ઘરના ઉપર બનાવી દઈએ. પૂરા કેવું? ચિકન મારો કાયદેસર તબેલો બનશે, તું કોઈ બનાવતો ના. કાયદેસર હવે આપણે કેટલી ઈટો નોંધાઈ. ઉભા રહો. તમે ને તબેલો બનાવો તો અમે ઉપર ઘર બનાવીએ. ના ઈકન મારો તાબેલો જ બનશે, ઈકન બીજું કોઈ નહીં બને પૂરા. તબેલો બનતો બનશે, પણ તને હવારે જ આ બોલાવવા મોકલ્યો હતો કે પોપટ ને બોલી આવજે, એ meeting પોપટમાં તમે બનાવી ઘેર કરી નતા. દઈએ. આ તમારું અંડા તો ઘેર પડી હતી. મારે તો કોમ હોય એટલે મારા કોમથી જ તો આજે પોટલી પીવા નતા ત્યાં. એ તો એને 70 કોમ હોય. પોટલી પીવા પૈસા જ નતા આજ મારા બાજુ. નકા આવો હાથે બેઠો છે કે તાન. આટલું કાંઈ કહીએ તા કાકા ને થાપા આવ્યો વચમી. જો વધનું તું ના બોલી, તું માપમાં રહ પોપટિયા, નકર પછી હમુલી આવે, સમજાય દે તા કાકા સમજાય દે. નકર જાનો તો થઈ જાય હોય તો. હા બોલો હવે શું કેતા કોડો એટલે આપણે કરવાનું છે શું હવે? એનો ઓળ પાડો હવે. વારતી હવે મીટિંગ તો કાઢવાની છે તો ના પાડી મીટિંગ કરીએ હવે અત્યારે. મીટિંગ કહેવાની આવે, મીટિંગ કરવાની. હા એરી કરવાની હેડો અત્યારે વળ કરી દી હેડો. એટલે કઈ ઓળ કાઢ, કઈ હવે પેલા કોણ આબા નહીં, કને કીધું હતી? મેં તો પેલા રત્નાજી અમુક ને 2-3 જણા વાત કરેલી મેં. રત્નોજી પેલા લાકડા લડમનો, એ ખબર નહીં હવે લાકડા લડમનો કે એ તો રત્નોજી હું વાત કરી. એટલે કઈ કીધું? મેં તો ઈવન લગભગ 15 રાતે કીધું તું. એટલે શું કીધું ઈવન? મેં કીધું આપણે મીટિંગ કરવાની તમે આવજો તે હા હા કે ભાઈ વાત સાચી તમારી મીટિંગ કરી દઈએ કે આપણે કીધું ચોખટ પાડી દઈએ કે ભૂરોઈ માટે થોડું કે બનાવે ઘર. મારે નહીં લેવાનું, મારે તો હવે જે અમે પછી અમે નહીં થાય તો તારા તબેલો થાય આપણે અમે અલગ બનાવીશું હો. ઘણા બધા ખાલા પડે એક કામ કરજો, હું તબેલો બનાવી કન સોન ભરવા આવી જજો તમે બાપ દીકરો 2 જણા. અમે તબેલો બનાવી તમે કરાવી દો સોળ ભરવા. એટલે ઓના હવે મેળ હવે ઓને શું કરવાનું? એક તો હવે પૂરા આજ હું લડવાની, આજ હું ફોનથી વાત કરવા આવ્યો, આજ પીધા વગર ના કાકા આવ્યો. કાકા બેહી જાઓ. તું હવે મારો ભાઈ થોય છે ને કે તારો જાનો તો કરી નાખો. કાકા કાકા ભોય બેહી જાઓ આપણા મોચા હું આજ લડવાની આવ્યો ભૂરા. આજ હું ફાઇનલ મીટિંગ કરવા આવ્યો. હવે તું પેલા ફોન કરી દે વેલજીવાને. વેલજીને આજે આ ચોખટ કરવી છે મારે અત્યારે. તને ખબર તો છે ને કે હું હાથનો છૂટો છું. એ તો તને તું છૂટો હોય તો હું તને તો જેવો થયો તું હાલ ભોય બેસ તું ફોન કર પેલા વેલજીવાને. અમે આજ તો હવારનું મગજ જતું રહ્યું પાછું મારું. તારું મગજ નહીં, મગજ તો અમારું જતું રહ્યું. હવારો ના ભંબી છે તારી ખોળમાં. એટલે તારે પમ રાતે કેવા આબુ પડે કે ભાઈ કાલ મીટિંગ કરવા તો રહેજે હાજર. તે તમારે રાતે નતું કીધું કે મીટિંગ કરવાની હવારે? મારો કોમ ના તું ફોન કરજે પેલા વેલજીને ફોન કર અત્યારે તું ઓય બોલે એમાં ખાવું નહીં. ફોન કર. ફોન આ તો મૂડ ખરાબ કરી નું છું. પણ તું છે પેલા એ ચીજ મૂડ ખરાબ થઈ ગયું. તું માપમાં રહેજો હો ને. ઘર તો જુ તેલ લેવા, પણ તું તેલ લેવા જતો રહે. સમજાય છે ને તારા કાકા સમજાય છે ને. લાજી વેલજી નંબર ફોન કરી દઉં, બરાબર? વેલજી આ ઝપર નહીં હવે. હા હત્યા વાળો ને? હા હલો, હા બોલ્યા. હલો વેલજી, આપણે પેલી ખાલાની વાત નથી કરી તમને? ઓવા પેલા પોપટિયા બેવાનું જોયું ને ભાગવું. ઓવા તો આજ સવારની મીટિંગ હતી. ઓવા નથી રાખી આજ સવારે, પણ અત્યારે પાછું ઢઢા જેવું થઈને આવ્યું છે ચોકથી. ઓવા તમે હટ આવજો, તમે કાંઈ તો ટચકા ઉડી એવું થઈ ગયું છે. તો ખોટો મારા પછી હું ખબર ને હાથનો છૂટો હું, પછી મારા હાથ હમાની રહી એકાદન પછી વેજોડો પડશે. એ તો પછી થઈ ના પડે પોલીસ ને બોલીસ. હા બરાબર. આવો છો તમે? આવો હડો પેલા રત્નાજી લેતા આવજો અંગાત. હા આવું છું હવે નીકળી જાય. તારા ફોન માં એમ શું કહેવાનું હતું કે ઢઢા જેવા થઈને આવ્યા? બીજો ને સંભળાન આવે તારા? ઈવન ખબર જ છે. ખબર છે પણ એમ કેવાય કે અત્યારે તો બાર ગોમ જતા અત્યારે આયા એમ ના કહેવાય? ના તું તો મિલમાં જોતો ને એટલે હાલ આવ્યો. પાક મારો ભાઈ આવા ભાઈ કંચીઓ ભાઈ જે કર્યું છે એ તો કેવું જ પડે કે વેલજીને ખબર જ છે કે તું થર્ડ ક્લાસ. ચાણ આવી વેલજી ને હવે હેડ્યા જ છે. રત્નાજી લેવા જાય તાની કે એકલા તો થોડા આવે, એકલા તો નહીં હેરતા. હા રોડ આબા જડો 2 જણા આવશે. હા વેલજીભાઈ પેલા ભૂરાભાઈ ના ડખા પડે. અલે યુવન યાર કેવું થયું ખબર? હવે બે ભરલ ધારો કે પેલું ખાલું યુવન નથી જમીન પડી રહી, ઈકન પાસ થયું ખાલું યુવન. તે હવે
ઈવન મનમાં કે મારે એટલાનું હું કોઈ કણ ઘર બનાવી દઉં, પણ હવે બે ભયાનું છે તો બેનું વિચારવું પણ ત્યાં કે મારે ઘર બનાવવું ને પેલો કે મારે ઢાળિયું બનાવવું, તે એમાં ડખો થયો ને પેલા મારવા જોડવા ઉપર આવી ગયા. હાલ મારા ઉપર ફોન આવ્યો ઓ એ તો વાત મને ખબર હે ખાલું પાછથી ખાલું પાસ થયું ને બીજી વસ્તુ કે હવે પેલો રહ્યો ને ધણી એટલે કે મારે ઢાળિયું બનાવવું ના કે મારે ઘર બનાવવું, ને પેલો કે તું ઘર બનાવે તો કે હું તને પાડી દે, ને પેલો કે તું ઢાળિયું બનાવે હું તને પાડી દે. એવી વાત છે. હવે કણ જઈએ ને તો ખબર પડે. હવે કોક એનું આજ તો પાકા પાયા પેલું એ કરી દેવું, હજુ રાખવું નહીં. આ બેઠા નહીં, આ તો બે ભાઈ અંગાત બેઠા છે, એવું સારું લાગે છે. રત્નાજી પણ તો બે છોકરા બેવા દે. મોચો હારો ઢાળ્યો તમે. અમારા થોડો આગો ભર. તમારે તો પાછો મોટું હો. હાલ તો અમે તમારે તો હાલ તો લેવલે નહીં હોય. ના ના લેવડ તો લેવલ હતું પણ લેવલ બગડી ગયું. બેહો ઉપરથી આપણો બાજુ બેહો. છોકરા પાણી દેતો ના ના ચાલશે, પાણી પી. ના ના કશું કોઈ ચીજ નહીં. બેહો ભાઈ. બોલો હવે શું વાત હતી? હવે તમે કહો છો ભાઈ બે બે ભેગા બેઠા હોય, પણ આ બે એવું તો તો રાખ જ છે. મારી વાત તો બોલવા નો તો હાવ મારી વાત કજાર છે. મારી વાત સાંભળો. હવે તમારે ખાલા બાબતની જ વાત છે, આજ પૂરી કરી દેવી. હવે આના ચેડી ખાલા બાબતની વાત આ બના જો. અત્યારે હું કમ્પ્લીટ ક્લિયર કરી જવું, બરાબર? પાકા પાય પછી લડાવવાનું થતું નહીં, બરાબર? વાપરી આજ પાવ પીધો નહીં ગયું. ના ના આજ તો હાડો નહીં પીધો મીએ. હું નકર તેમાં શેઠ મેકાતો નહીં, નકર શેઠ તો મેકાતો હોય બાપ. ઓભળો તો પેલી ત્રણ ફેરા ઢેબા મંગાયા છે, એનો શું કૂવો બનાવીને મોય અમારે પડવાનું ચિંતુ બે તને મંગાય ઓર્ડર આલી દીધો. ટોલો મંગાવે. શું કરવાનું? તમારે તો મંગાવવાના આવી છે દેવો હાલ અભળો મારી પૈસા વાત. કોણ હાલે હવે પછી? અભળો મારી વાત. ક્યારે મંગાયા તમે? અત્યારે જ ઓર્ડર આલ્યો ને કાલ તો આવી જશે. એવું? સવારે ત્રણ પણ તમારે અમને પૂછવું પડે ને યાર. વેલજીભાઈ પૂછ્યું ના ડાયરેક્ટ ટાઈમ ફેરા મગાઈને આવ્યા. તો જેઠે એના બાને એકલાનું હતું તે મગાવ કો ઓર્ડર કરી. આપણે રવા દે રવા. હાલ હાલ નહીં, હાલ મહેમાન બેઠા હતા, તમે કોઈ બોલતો નહીં, થાપ આવ્યો. એટલે ભુરાજી અમારું મોન રાખો યાર. અમે આયા છીએ ગોમમાંથી તમારે સમાધાન કરવા. તમે મોન રાખો. આ મારી ખબર હે ને ખોપડી જતી રહે. ખોપડી તમારી કોક જતી રહે, ઊંધું બોલે ખોપડી તો એટલે. અમારી જતી રહે. સમાધાન કરાવતા કરાવતા કોક થોડું મેં- ખોડી નાખીએ એવી દિશા લખો. તો કા તાણે આમ પેલું કરે દાદાગીરી, આમ તો સોનમાં ઠંડુ થઈને બેહી રહ્યું રવા દે હોય. ભાઈ. આ આ ભુરાજી ફોન પડી ગયો તો ફોન ફોડી રહ્યા ઈમો ઈમો. હવે બેહવાન કરો હેડો, હવે નાટક પેલું બધું નાટક બેહજો કર્યા બેહજો કરો. ભુરાજી. શું બે હા બે હા તું અરે રાખતો બેહો જ નહીં. યાર બેહો કે તારે બેહો બેહો. જો આ વખત હમું નહીં આવે ને હમુ તો મારા પછી લાઈ જો, દે. મારા હમુ લાવવું જ છે. આ બોલ આબાનું છે, આપણે ઊંધું નહીં કહ્યું, તું બેહવાન શાંતિથી. ઓભળો મારી વાત. તમારો એક તો પેલો મેન વોક તમારો જાણે તમારે પેલું આવ્યું હતું ને કાગળિયું કોક આવ્યું હતું ને તાણા તમારે બેવાન ભેગા થઈને પેલી વાત કરવાની. તમે શું ડાયરેક્ટ એટલે મને લાગે પોપટીએ તમને વ્યાજ પૈસા તો નહીં આલ્યા ને એના વાળો તો નહીં પછી વાત ના થઈ ના ગઈ નહીં. ના વેલજીભાઈ એવું નતું. અમે સાફ કરતા હતા. ઉપર શું પૈસા આયા? ઉપર દારૂ પીવાના નહીં હોત. આ પોપટભાઈ આયા ને કી કાગળિયો નહીં તે મેં કીધું આપડા ખાલું પાસ થયું તે એનાથી મારે તબેલો બનાવવો. ઓભળો મારી વાત. એ હવે તાર બાજુ કાગળિયું આવી તો એને પૂછવું તો પડે કે આ ભાઈ આવું આવ્યું, હવે શું કરશું આપણે? પણ શું ઢેખાલા પૂખા પૂછવું તો પડે યાર. નશો તમારે કરીને આવ્યો તો ભોન બે ભોન ત્રણ ભોનમાં હતો. હવારે પૂખાય, તમારે હવારે પૂખાય નશો ઉતરી જાય, બરાબર? તો અત્યારે તમે જે ઓર્ડર આલ્યો હોય ને એ કેન્સલ કરાવી દો. હવારે પૂખો એટલે હવારથી ના સ્કોર્પિયો લઈને નીકળી પડ્યો. અત્યારે આવ્યો તે તમે આ તો મને યાર હું કોમી જો નહીં. તમે શું ફોન કર્યો તો મને કે હવારે આપણે મીટિંગ કરવાની, બરાબર? તે હવારે કે આપણે તમે આવજો, રત્નજી આવજો ને આપણે 4-5 સરપંચ બધા ભેગા થઈને વાત કરજો. તે હવારે હું તમે મને ફોન ના કર્યો કોઈ નહીં યાર. હવે શું કરશો કહો હેડો તમે કોઈ એમ કરીએ. મારી વાત સાંભળો. હવે તમે મંગાઈ દીધું મંગાઈ તો બરાબર? દીધી જ છે ને, હવે એને કોહાડો ઓળો પાડવો પડશે. ઓભળો પોપટજી તમારે શું કરવાનું? મારે તો હું એમ કીધું કે હું આ તબેલો બનાવ, બરાબર? કે તબ- ઓભળો તમારે તબેલો એટલે નહીં પણ બનાવો. તારે ઓભળો ડોશી મારી- નહીં તારે ભેંસો નહીં તો તું ઓભળો મારી તબેલો વાત. કરી કરે શું? ઓભળો મારી વાત. તમારે તબેલો બનાવો. મારે તબેલો તમે બનાવ. હાલ તબેલો બનાવશો ને, કારણ કે તમારી ઉંમર થઈ ગઈ છે ને બીજું કે તમારી બાજુ તબેલો કરવા પેમેન્ટ જુઓ. પેમેન્ટ પડ્યું. તો એક કામ કરું, ઓભળો મારી વાત. એક મૂકો ને એમ કરો પુરાજી, તમારે ઘર શું કરવું હોય? ઘર તો આર્યું છે, બરાબર? છોકરા બધા બીજું ચો બનાવવા ઘર નીકળ્યા. નતું બનાવવું પણ હાલ વરસાદનું વાતાવરણ છે ને, વરસાદ આવે છે ને તો પોણી ચૂહે છે. આપણે છોકરા ઊંઘું છે. હા તે ચૂહા મારી વાત વાપરી લો. ચૂહા ઈકન તમે કોઈ ઢેબા ઉપર તમે શું ઈકન કોઈ ધાબુ ભરવાના નહીં, બરાબર? તમે એના કરતા એક કામ કરો. તમારે આર્યું ઘર રહ્યું ને, આર્યું ઘર એમ ના એમ રાખો, બરાબર? હા.
ને જે તમારા આ બાજુમાં જમીન નહીં ને એનું સાપરું રહ્યું પોપટજીનું, એ સાપરાવાળી જમીન તમે લઈ લો ને એ આખી એ જે પાસ છે ને એ રહ્યો પોપટજીને આલી દો. તો પાછા પાય ખેલું ચોકને સમજદાર હા. બેમાંથી એક રસ્તો તો કરવો પડે. તમારે બે ઘર બીકણ કરવાની જરૂર છે. પોપટ આ જે પાય છું ને એ આપણે બનાવી દેવડાવીએ બરાબર, એ તું બનાવી દે. ના મારી વાત ઓફળો, એક કામ કરો, તમને ખોટું નહીં લાગે તમને નહીં લાગે, બેમાંથી કોઈને ખોટું. તમે એક વાત કરો, તમારે ઈકણ ઘર બનાવવું જ છે ને, આનો ભાગ આવે પોપટ ભાગ ના હાલતા તમે બરાબર. ઈકણ તમે પોતાનું ઘર બનાવી દો, ઘર પોપટ હાથથી તારું બરાબર. હાલ હોય તો હાલ એરી બને ને એક ભાગ અમો નહીં હાલવા, એમાં ભાગ તમે હાલતા જ નહીં બરાબર. એ આખો પ્લોટ તમારો. આવો તો જેઠિયો નતો, તું તો જેઠિયા ને શિકર. ઓફળો મારી વાત ઓફળો, તમારે ભાગ ના જ હાલવો હોય, ઘર જ બનાવવું ને તમારી ફાઇનલ બનાવવું બનાવવાનું તો શક્ય એમને થોડો ઓર્ડર આવ્યો, તમે બોલતો નહીં તું. ઓફળો મારી વાત, છોકરા તું બોલે નહીં, બચ્ચાને મોટર વાત ચાલુ ને જાણ નહીં બોલવાનું. એક કામ કરો તમારે ઘર ફાઇનલ બનાવવાનું જ છે ને? બનાવવાનું જ છે તને, એ તો નવાઈ જ નહીં તને બોલે એટલે વાત ચોટી જાય. એમાં ખાવા પાસ થી એમાં 2 જણનો ભાગ છે ને? 2 જણનો છે આમાં અડધો ભાગ છે એમાં. હવે છે ને એર્યું આખું તમે ઘર કામ બનાવી દો. પોપટજી છે ને આર્યું તમે ગ્રો ને એર્યું ઘર હાલ દો, પેલાનો એનો ભાગ વર્તી હાલવામાં બરાબર. એક તમે એર્યો હોવાનો ભાગ નહીં એમાંથી ના હાલતા, એક એના હાટાનો ભાગ ના હાટાનો આર્યું ઘર હાલ દો બરાબર. અમે આટલું ને આટલી જગ્યાએ એના ભાગમાં આવે બરાબર. એટલે તમે બરોબર પોપટ તાર મોટું વાપરો મારી વાત વાપરો કરીએ છીએ પણ દાદાગીરી ના કરતો હો. વાપરો મારી વાત વાપરો. ઈકન તમારે જો તમે આર્યું ઘર હાલ દો ને પોપટને, તો પોપટે રાજી થાય ને. બીજી વસ્તુ કે તમારી કન થોડી જગ્યા હોય છે ને ભેંસો બધવા કોમ આવશે અને ભાગની, અને ભાગની જે જમીન વધે ને થોડી એમાં ઘરે થોડું મોટું બનશે અને ભેંસો બધવા તમારે કોમ આવશે. એટલે તમે એરિયું આખું ખાલું તમે લઈ લો ને આ જે તમારું જૂનું ઘર રહ્યું ને આ થોડી જગ્યા રહી સાપરાવાળી એરિયું અમને હાલ દો. વેલજીભાઈ મારી વાત ઓભરજો. વળી પાઈશું છે વાત ઘર તો હાલવાની વાત કરી લે. ઘર તો હું લે વાત ઉપર જો નદી કોટે તારું ઘર તું બનાય, જો કોઈ દાર નદી આવીને તને જો તો પછી હાથ ને તો રાખ. બે જણા આવતા ના માગે ને કઈ લાખ ની એ વાત સાચી ઓભળી લો મારી વાત. વેલજી ના પાડ દે હો, જાણો છે ઓભળો તમે. અમે તમારા કરતા બધા કરતા મોટા છીએ તો અમારું મન તો રાખો યાર. આ મન નહીં રાખતો એ તો કમ્પ્લીટ મોણા તારે કમ્પ્લીટ બોલો. હું કીધું વાત સાચી કીધી. ઓફળી લો. હવે કોઈ સમજો કે તમારે નદી કોઠે ઘર ઈકમ બનાવશે તમે બરાબર, નદી બધી આવશે, કોઈ આ ના થાય, ઘર તણી જાય ગમે તે થાય. કાલ નદી આવે તું તણાઈ જો ના ભાઈ તો મુલો તો હું તણાઈ દઉં તો એટલે તમારે જોવાનું ને, તમારે હાલ લીધું ને ખાલું. તું તણાઈ જાય હવે કશું કોઈ નદી બધી એ તો પહેલા જમાનામાં પેલા આપણે જાણા હતા ને તાણા વર્ષો પેલા નદીઓ આવતી, હવે તો કોઈ ઢેખાડા આવતી નહીં. વાપરી લો મારી ઓમ તો ઓને એ સાઈડ આલી હોય તો હો કઈ હોડ ભેગો થઈ જતો તણાઈ. ના કશું કોઈ ના થાય. તમારે તમે પેલા યાર કોસ હવે તમારે નક્કી હજી કરી દો તમારી કઈ ઘર બનાવવું છે કોઈ રહેવું. વેલજીભાઈ આરે ફર કરે જેમ વાયરો ફરાઈ મને વાપરો મારી વાત. ઈકન ભાગ આલો છે પોતાનું બનાવવું છે તમારે. કાકા હવે તારી જ વાત વાપરવી પડે, મારું મગજ ખવાઈ ગયું બોલ. એમ કહું છું કે આ ઘર રહ્યું ને આપણે ખવાઈ ગયું ગમે ત્યારે ભોય પડે. એકણ આપડા એકણ આ પોપટ બનાવી ઘર આલી દઈએ ને આપણે એકણ ઘર નવું બનાવીએ અને કઈ રહેવાની મજા આવે. અને પોપટ દારૂ પી ના હોય આપણે હેરાન નહીં કરતા, એ તો હેરાન નહીં કરી અને આપણે કોરે મોરે વંડો ચડાવી દેવો. બરાબર બોલો પણ ભુરાજી હું નક્કી કર્યું કહો. એર્યું હોય ને આ ઓના આલી દઈએ અને એ જે પાય થાય ને અમે લઈ લઈએ. ફાઇનલ ફાઇનલ અને અમે બનાવી દે. તમે અમે નહીં ફરીએ. તમારા મનમાં વેમ છે કે નદી બધી આવત પડી તમે વાપરી મળો બાર, એ જિમ્મેદારી મારી. કારણ કે જો તમે એકણ ઝાડ છે ને એક જમીન ધોરાય નહીં પાછી. બીજી વસ્તુ કે આપણે પહેલા જેવી હવે નદી આવતી નહીં. હવે તો કોઈ મેં આ તમારું આખું કોરું કટ ના જતું રહ્યું. આપણા વિસ્તારમાં ચો મેં જ નહીં પડે. હવે એવી નદીઓ ભૂલી જવાની, પહેલા આવતી તો વર્ષો પહેલા. રાજસ્થાન થી પેલા પથરા મંગાવી. ના કશું કોઈ મંગાવવાની ચીજ કોઈ જરૂર જ નહીં. એમ તો પેલો મોટો મેલો આખો નદીના કોઠા નહીં, વર્ષોથી આખા નદીના કોઠા નહીં. કશું કોઈ થયું છે? ખાલી મંડો ચણાઈ દેવાનો, કશું કોઈ નહીં થાય. ભેગા ના થઈ જાય. ના કશું કોઈ ના થો. તમે ઓભળો મારી વાત. તો ફાઇનલ ઈકન તમારું ઘર બનાવવાનું. ફાઇનલ તો ઓભળો મારી વાત પોપટજી. તમારે આર્યું ઘર તમારું, આર્યું આખું આર્યું તમારે જે આર્યું આખું તમારી જમીન એ આખું તમારું ને પેલું જે ભાગ રહ્યો ને તમારું થાય. નદી કોઠો તમારું, વાળું તમારું.
ક્લિયર વાત વેલજીભાઈ પાછું ચોખવટ કરજો કે નદીમ તાણે જતો મને કહેવા ના આવતો. કશું કોઈ ના તણાય એ તો બધી વાતો કશું કોઈ અત્યારે નદી બધી કશું કોઈ ના આવે જો અમે તણાઈ જઈએ ને તો તું જોવાય ના આવતો. હા, હું તો નહીં આવું કે ઉપરથી આખો જજે. એવું ના કરાય વફળો મારી વાત હવે તમારે અલ્યા. વફળો હવે ગમે ત્યારે તમારો છોકરો પહેણાવા થાય તો તમારે કગરવા તો તમારે હવન આવવું પડશે વસ્તી વાતો કરજે નહીં બોલાવો એને દોષી નાહી જઈએ ને. એ કાકા એમ નહીં કહેતો હવે તમારો છોકરો ગમે ત્યારે મોટો તો આ પહેણાવા આવશે બરાબર આવશે કે નહીં આવે? આવશે એ પણ કે તમે એને તો ભાઈ અત્યારથી ઓમ કરી દેવો તો તમે એને વિવમ બોલાવો તો કગરવા તો જવું જ પડશે કાકાઓ એને તો તારા વિવમ તો 2 રૂપિયા આગા કરજે ને તો લફ દઈને આવી જાય ખબર ને? પૈસોનો તો હાવ લેટવો છે પાછો. આ કાકાઓ હા. આ રત્નો બા તમને બોલતા કોઈ રત્નાજી હા બોલો. તમે તેમ પેલું ફ્રીજ નું પાણી ઠરી ગયું એટલે ઠરી જાઓ. રત્નાજી, ચાલે. આ તો વાત તમે કરી હતી. તમે તો બોલ્યા કે બે રહ્યા તો તમે કીધું મારા જમીનનો ભાગ આવે. નકર હની ના વાત હોત કરી યાર. ભાઈ હની વાત કરી શેની વાત કરી? આ આની જમીનનો જે પાછી હતી એ રત્નાજી માં હમા માર્યો હોત, હું પીણ આવતો તો રત્નાજી વાત કરી નકર આમાં ભાગ મને ના મળો. એ તો રત્નાજી તમે જ બાફ્યું છે એમ? તેમ હોને બાફી મુએ વળી. આ કે છે એ બાફી નહીં તું જ્ઞાત તો બે રત્નાજી બેહો મારી વાત વાત. કરીએ આમ તો સાચી વાત કરીએ. તમે બનાવી દીધું ને તો પહાડથી લડવાનું થોત. હા. જો સારું કર્યું હોય કહી દીધું ને પણ પોપટ તો ગોફળો રત્નાજી તારું આમ હક કહેવાય તમે ભેગા કરીને કહેવું પડે યાર આ તો લાકડા લડાવી એટલા કરી તો મેળ ખાય. અલગ અલગ કીને કમ્પ્લેટ કરીને મેકી એવું તો મેળ ખાય. પાછા પોઈન્ટ સિવાય ખાતા નહીં પાછું આ લડાવવાનું કઈ પોપડો મારી વાત ઈવે લડાવવાના હાચી વાત કરી તમે કાલ ઉઠીને કણ બનાવી દીધું હોત બરાબર તો પણ તમારે બહારથી લડવા ના તો ઈવને બરાબર કીધું પણ ઈવાનો એક ખાલી વોક છે બેવન ભેગા કરીને કહેવું પડે તમારે ઈના ઈ સોદો કરવો પડે તમારે પીઠ પાછળ વાત ના કરાય એ તમારી ભૂલ બરાબર પોપડો મારી વાત હવે આ તો કેટલા વાગ્યા તને તો બધું સાચું જ લાગશે. પોપડો મારી વાત પોપડો તમે હા કેટલા 11 વાગવા આયા અત્યારે બધી ગેંગ ધોતી વફળાતું છે અત્યારે રાતનું બહુ ઉંભળા ભાવ કે હા અત્યારે નહીં માથાકૂટ કરી એક કામ કરો આપણે નક્કી થઈ ગયું ને તમારી ઘર બનાવવાનું કે પોપટના ભાગનું રહ્યું ને એ તમે લઈ લો તમે તાર બરાબર બરાબર તમારું મન રાખ્યું. નદી વાળું આખું તમે લઈ લો ને હાર્યું ખેતર વાળું આખું પોપટ ના લો બરાબર કમ્પ્લીટ અમે ખાલી થોડું આગા પાછું રે એ તો સમજ્યા બરાબર અમુક ખાલી કોઈ પોપટજી વફળો કશું કોઈ કરવાનું ખાલી 2 પત્ર જેવું ફૂટેલું હોય હું નવા નખાઈ દે. આખો તમે ત્યાં નવા નખાઈ દે. નખાય કે બધા વાતો તો એ તો ઈવન જોવાનું આપણે અમારે નહીં. જોવાનું, પીવા તમારે માટે જોવાનું. પૈસા નહીં એવું અત્યારે પતરું ચોટલાય તું. ના એ તો વાંધો નહીં એ તો ઓછી ના જોતા ને હું આ લેવું હા, બસ આ નહીં બેઠા અમારે બે વેલજીભાઈ ને છે. જોમીન કરશી તમે જોમીન કર્યો બરાબર પણ ના કદીએ ના મેળ આવે જોમીની તો જોમીન વાત જ ઓને નહીં છોડી રાખો. દ્યો. જોમીન તમે ગમે ક્યાં તો બીજા લઈને આવ્યા ઓને નહીં રાખો. હા. તમે ચો એ તો પૈસા ચાહી તો મારા થાય ને તો હું ભોગવી લે બરાબર મારી વાત. તમારે જોતા તો તમે લઈ જાય આપણે એવું કોઈ ઈવાનું ખેતર મારો તો તમે મારી વાત કરો ને હું તો ગામમાં ખાલી નીકળું ને વેલજીભાઈ ખાલી ગમે તે દુકાને એમ કહું કે આ વસ્તુ જોવો તો વોશો મેચીને આલી જ દે. એવું હા તો યુનિવર્સલ મેગામોલ ચોકન છે સિદ્ધપુરમાં જ છે ને હા એકન એમ કહું કે 1 લાખ રૂપિયાનું કરિયોનું જોવો તો વોશો મેચીને આલી જ દે ભટ્ટ દે. એવું કશું ચીજ અભળક મારી વાત પોપટની ઓળખાણ ચોકાને પૂછજો. અભળક મારી વાત અડધા દારૂના અડધા અભળક મારી એને વાત તમને ખબર છે દારૂના અડધા જ જાય ને એટલે એમ કે 50 કોથળીઓ આલી દે બાકી એટલે અડધા વાળો આલી દે. તમે ના આલે મને તો આલ દે એક અડ્ડા પર બીજા છોકરાને એકલું કે માર નામ જાય તો આલ દે 50 ની હો જોઈ તો આલ દે કોરે ભાજેલું. અભળો મારી વાત એ અવસર પોપટજી એક કામ કરો હવે તમે દારૂ બંધ કરી દો હવે નહીં પીવો દારૂ બંધ કરી દીધું. આજ જો પીને આવ્યો ઓભળો તમે દારૂ પી પીને મરી જાવ ને તો આરો છે ને તમાર ભાઈ બધું બે- લેવા બધું લેવા લઈ માટે જાય. કે આ બધું લેવું જ છે પણ તને ખબર નહીં હું ના આલું તારી માટે ભૂરિયા. ઓભળો મારી મારે વાત જોઈતું જ નહીં ઓભળો દારૂ. કમ્પ્લીટ થઈ ગયું ને હવે હા હા તો આજથી મને વચન આલો કે બે ભાઈ કદી હવે લડાઈએ નહીં હવે એડો હોમો આવે તો મારે શું બે કરવાનું? વચન આલો કે હું આને નહીં બોલું કે તમે મને નહીં આજે એને બોલવા નહીં માંગતો બોલો. બોલો. એ તો હું જો મારે તો બોલો એને હું બોલું નહીં આપણો મારી બાકી વાત- મારે મેળ આજે નહીં આવે મેર લાવવો પડશે ચિંટુ હા કાલે નહીં આવે મેર લાવવો પડશે બરાબર ગામમાં વર્ગો ગાંઠ્યા ના બે બે બાપ દીકરા દોરાયો. એટલે મારી વાત ગામમાં તો સાંભળો. નીકળ જ કે મને વટકાથી નીકળશે. અત્યારે બેહો કે યાર બેહો કે 11 મને વાગ્યા. અત્યારે ઊંઘ વટકા આવે નીકળે છે. વળગોળું તો. અત્યારે ઊંઘ આવે મારે અત્યારે ઉજાગરો યાર હજી વેચીને મારા વળગોળું તો હે ને? ખાવામાં જ છીએ. ખાવાનું વાફળો મારી વાત બધું ક્લિયર થઈ ગયું ને તમારે ખાઈ ગયું વળગોળું તો હે ને? વાફળો મારી વાત વાફળો ભુરાજી તમે વાફરતા નહીં વેલજી વાપરો વળગોળું તો મારા- ઘોડી નહીં પણ હાથી ઉપર કરવાનું છે ચિંટુ. તમે તો ઊંટ ઉપર કરજો ગામમાં હું તો ના પાડી. ઊંટ ઉપર ને ગધાડા ઉપર કરવું વાફળો મારી વાત આવું ને આવું આને ઓળખાણ છે પાહી ઊંટની તો વાફળો મારી વાત પોપટજી.
આવું ને આવું કરશો ને તો ઊંટ ઉપર નહીં થાય, ઘોડી ઉપર નહીં થાય. એમના મોટો મરજે ખાગું જોવા વાળા આવશે તો કે બે ભયન રાગ નહીં હું હોય હું અમારે થોડી રાજી રહે. અને વાત સાચી ઓમ તો ચિંટુ હા ચિંટુ વાત સાચી. કેમ કે આપણે 2 અઠવાડિયા પછી તાર સંબંધ જોવા બનાવે બરાબર. હા. અને આઈડો કોક ઢઢા જેવો કરીને ફૂલ કરીને મેકલે તો મોતા મારીને બેસી જાય હા તો પેલા સંબંધ જોવા વાળા તો જતા રહે ઉભા થઈ પગ ખંચેડી. હા એટલે લોચા તો શું આપણે હવે બોલ્યા જેવું નહીં પોપટને. તારો કમ્પ્લીટ થઈ જાય ને હા પછી દવા હા ના બોલે મેં તમને વચન આલ્યું. વતન આલો તો હું કદી આજથી મારા ભાઈ તમારથી મોટા થી ને રે ના માથી જાણો તો એમાં કદી બોલું નહીં. તમને આથી વચન આલ્યું હા ચિંટુ લગન તારા કરવાનું મિલ્યા 2 જણા આથી કદી પોપટને નહીં બોલી. તમારે હવે એવું નહીં સમજવાનું કે આ ઘર આ લીધું કે નહીં આવવું હોય. તમારે આપવાનું ના આવીશું બરાબર. આવશું તાર લગન બાદ આવીશું ને હા, આવીશું, હા. પોપટજી ડોશી નહીં એટલે તમારે થોડું ટિફિન આલી જવાનું. આલશું થોડું ચોક વધ્યું છે ને પોપટજી તો તમે- આલશું. પોપટજી વતન આલો તમે નકર પેન્શન નહીં કોઈ વાત. કરી આલુ બોલવું નહીં ને. ભાઈ છે. આમ રાજી બધું ખુશી છે થઈ ભાઈ. જાય. આખી દારૂ બંધ અને કોઈનું ગોમાં મારા નામની ફરિયાદ આવે તો તમે મને હે ને મારજો હા બરાબર. લેણો હું આવો આ નામ લઉં નહીં. આમ રાજી ખુશી બે થઈ. રાજી ખુશીથી બે ભાઈ મેં હવે જેમ હંપીને રહ્યા ને વફલો મારી વાત. તમારે ખાવાનું બાકી છે ને? કામ બાકી ભુરાજી હા. ખવડાવી દો અમને કંકોળોનું શાક બાક કરીને ખવડાવો. ના વાત તો પેલા કીધેલું એકંદાવાન થતા યાર લઈને આવ્યો ને ભાઈની સાયકલ એવું વાહ તો હાર હાલો તા અમે હવે રજા લઈએ. હા ભુરાજી. રજા લ્યો. ચિંટુ હા પેલા તાર માએ ગોટા બનાવ્યા હતા થોડા આવી લઈને જાય હવે રાજા, હવે વધેલા. પ્રેમથી વાત કરો ઇતર વાત કરશો નહીં હો. એટલે પડ્યા છે તે થોડો ખાય. ના ભાઈ મારા ખાવાનું બનાવ્યું તે એકંદ જવું આપણે તમે તાર ખાઈને ખાધું બાકી તમારે અમે તો ખાઈ ખાઈને બેઠા બાપ દીકરો. હા, તો અમારે ભાઈ. કમ્પ્લીટ અમાર તો કેટલા પકવાન બનાવે ડોશી અને તમારે તો કશો વાંધો નહીં. હાલ ડોશી નહીં એટલે કશો વાંધો તમે તાર ખાઈને ઊંઘો અને હવે હે ને કોઈ ચિંતા ના કરતા હું જવું પાવો હા જો તમારું આ એક્ટિવા લઈને નીકળો. ઓફળો મારી એની મક્ષરી તમે ઉડાવશો નહીં. હવે તમે જીમ બને એમ આમ સંબંધ સારો રાખવાનો પ્રયત્ન કરો બરાબર. રાખવો જ પડશે કે ચિંટુ લગ્ન કરવાનું બાકી. વતન આલ્યું પાવજો આ હા, ના વતન બોલીએ. તોડ્યું લેણો તમે. તો તારા છોકરાને જીવમ કોઈ નહીં આવે. રત્નાજી. પા કોઈના બીજી આમ બે દીકરો પા હા જય માતાજી નીકળો. સારું હો હો, હા, આવજો, કાળા ને બોલો. મારા. આવજો. આવજો તાર. હા